પોણા 7 વર્ષની ઉંમરમાં એ છોકરો મંચ ઉપર ઊભો છે, સામે આખી સમાજ છે, સમાજના વડીલો છે, મોટા મોટા મોભીઓ છે, શ્રેષ્ઠીઓ છે. અને ત્યારે ભગવાન બહુ સુંદર વાત આ ભાગવતની અંદર ભગવાનના મુખે બોલાયેલા શબ્દો છે, મારા વહાલા સ્વજનો, મારા વહાલા ગ્રામજનો, આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. મારે તમને એ વાત કહેવી છે કે હું ને તમે જન્મ્યા છીએ, ये स्वयं भगवान के शब्द हैं. હું ને તમે જન્મ્યા છીએ કર્મણેવા જાયન્તે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. આ શ્લોક સાદી ભાષામાં, હું ને તમે જન્મ્યા છીએ તો આપણા કર્મના લીધે જન્મ્યા છીએ, અને હું ને તમે આ દુનિયામાં નહીં રહીએ ત્યારે આપણે આપણા કર્મમાં જ વિલીન થઈ જશું. કર્મણેવા જાયન્તે જંતુ કર્મણેવ વિલીયતે. અને આ જન્મ અને મૃત્યુની વચ્ચે જે જીવન છે એમાં 4 વસ્તુ, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. સુખ દુઃખ ભય ક્ષેમ. ક્ષેમ એટલે કલ્યાણ. સુખ દુઃખ ભય અને કલ્યાણ એ માત્ર ને માત્ર આપણા કર્મોનું જ પરિણામ છે. ये स्वयं भगवान के शब्द हैं कि सुख दुख भय અને કલ્યાણ મારા ને તમારા જીવનમાં જેટલું છે ને એ આપણા ને આપણા કર્મોનું પરિણામ છે. આપણા કર્મો જો યોગ્ય હોય તો દુનિયાનું કોઈ તાકાત આપણને દુઃખી ન કરી શકે, અને આપણા કર્મો જો યોગ્ય ન હોય તો દુનિયાનો કોઈ ઈશ્વર આપણને સુખી પણ ન કરી શકે. મેરે શબ્દ નહીં હૈ, સ્વયં ભગવાન કે શબ્દ હૈ. આપણા કર્મ જો યોગ્ય ન હોય તો દુનિયાનો કોઈ ઈશ્વર આપણને સુખી ન કરી શકે. ये भगवान कहते हैं. ઇન્દ્ર યજ્ઞ બંધ થયો અને ભગવાને કીધું પણ ઇન્દ્ર બધા સમાજવાસીઓએ કીધું ઇન્દ્ર યજ્ઞ ન કરીએ તો શું કરીએ? તો કે આપણે જો પૂજા જો કરવી હોય, આસ્થાથી જો કોઈને ભજવું હોય, કોઈને નમન કરવું હોય તો આપણે गोवर्धन पर्वतની પૂજા કરવી જોઈએ. देखिए यहाँ पर भगवान ने क्या बोला, स्वयं भगवान है लेकिन શું કીધું? ઇન્દ્રનો યજ્ઞ બંધ કરો ને મારો કરો એવું ન કીધું, નતર તો ભગવાન છે. સમાજમાં તથાકથિત આપણે જોઈએ છીએ એમાં શું હોય, આપણી જ્યાં આસ્થા હોય ને ત્યાંથી આપણને કઢાવીને પછી એનામાં ચોંટાડે, હોય કે નહીં? આપણા ઘરમાં જે આપણા કુલદેવી કુલદેવતાના બીજા અમુક છબી હોય, પછી અમુક સંપ્રદાય વાળા હોય એને આમ ખેંચવા હોય તો શું કરે, એના ફોટા કાઢો, પછી શું કરવાનું તો કે અમારા ફોટા મૂકો. ये गलत है. और जहां जहां ये हो रहा है, भगवान અહીંયા બહુ મોટી એલર્ટ કરે છે. ભગવાને શું કીધું? નતર આરામથી કહી શકતા હોત ને, वो तो भगवान है ना. અર્જુનને ગીતા જ્ઞાન આપે છે ત્યારે કહે છે ને કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું મૂકીને મારી પાસે આવ્યો. શું કામ? કારણ કે હું જ ભગવાન છું. તો એ ત્યારે અહીંયા ન કહી શક્યો કે હું ભગવાન છું, ઓની પૂજા બંધ કરો ને મારી કરો. શું કહે છે? इसकी पूजा બંધ કરો, पर किसकी करो? मेरी नहीं, गोवर्धन पर्वत की. क्यों? लॉजिक કે આપણે, ભગવાન કહે છે આપણે સૌ ગોવાળિયાઓ છીએ. આપણો મોટા ભાગનો, હું બધું આપણે સૌ ગોવાળ સમાજ છીએ. આપણો મોટા ભાગના 2 વ્યવસાયો છે, એક પશુપાલન અને એક ખેતી. આપણા મોટા ભાગના ખેતીના વિસ્તારો ક્યાં છે? તો કે ગોવર્ધન પર્વતની આજુબાજુ. અને આપણા મોટા ભાગનું પશુધન ચરવા માટે ક્યાં જાય? તો કે ગોવર્ધન પર્વતની તળેટી બાજુ, એના જંગલોમાં, વનોમાં. તો એનો મતલબ તો એ થયો ને કે આપણા ઘરમાં આવતી સંપત્તિનો એક એક કણ એ ગોવર્ધન પર્વતને આભારી છે. આપણે જો પૂજા કરવી હોય તો આપણે ગોવર્ધન પર્વતની કરવી જોઈએ. પણ લાલા અમને એ ન આવડે, તમે સામગ્રી લઈ આવો, હું શીખવાડીશ. અને ભગવાન બધાને ગોવર્ધન પર્વતની પૂજા કરાવે છે. અને પ્રસાદ વહેંચાયો, પ્રસાદ નારદજીને પણ મળ્યો. ત્યાં પ્રસાદ હોય, નારદજી હોય જ,
પ્રસાદ નારદજીને મળ્યો. નારદજી જેવા વિદ્વાનો સંતોને પ્રસાદ મળે તો પોતે એકલા ન ખાય, બધા એને વહેંચતા જાય. વહેંચતા 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 ઇન્દ્રપુરી પહોંચ્યા સ્વર્ગમાં. ઇન્દ્રદેવને કીધું પ્રસાદ. ઇન્દ્રદેવે પ્રસાદ ગ્રહણ કર્યો, સ્વાદિષ્ટ લાગ્યો. અરે બાપજી નારદજી, પ્રસાદ બહુ સરસ છે, શેનો છે, ક્યાંનો છે? તો કે વ્રજમાં તારું નાક કપાણું ને એનો છે, લેખા. અને પછી તો આપણે જાણીએ છીએ ઇન્દ્રદેવ કુપિત થયા. મુશળધાર વરસાદ, વરુણદેવ વાયુદેવને આજ્ઞા કરવામાં આવી, મુશળધાર વર્ષા. અને ભગવાને બધાય વ્રજવાસીઓને કહ્યું, હે મારા વહાલા વ્રજવાસીઓ, આપ સૌ બધા ભેગા થઈ અને ગોવર્ધન પર્વતની તળેટી પર આવો. આપણો ગોવર્ધન નાથ આપણી રક્ષા કરશે, આ ગોવર્ધન પર્વત આપણી રક્ષા કરશે. સર્વ વ્રજવાસીઓ શ્રી કૃષ્ણના નેતૃત્વ હેઠળ ગોવર્ધન પર્વતની તળેટીએ પહોંચ્યા. तचली आंगणिए वाले गोवर्धन तोड़ो, तचली आंगणिए वाले गोवर्धन तोड़ो, तचली आंगणिए वाले गोवर्धन तोड़ो, तचली आंगणिए वाले गोवर्धन तोड़ो. भूमि नो भार उतारवा चलो कान આવ્યા છે ગોકુળ તારવા. भार उतारवा छबिलो लाल આવ્યા છે ગોકુળ તારવા. તારવા 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 છબીલો કાન આવ્યા છે ગોકુળ તારવા. તારવા તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. कृष्ण कन्हैया लाल की जय. દેવકી જીને વાલો ઉદાર વસિયા, દેવકી જીને વાલો ઉદાર વસિયા. દેવકી જીને વાલો ઉદાર વસિયા, દેવકી જીને વાલો ઉદાર વસિયા. આનંદજીનો ગોદેન ચારવા છબીલો કાન આવ્યા છે ગોકુળ તારવા. તારવા તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. તારવા 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 છબીલો કાન આવ્યા છે ગોકુળ તારવા. તારવા તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. જમુનાના કાંઠે વાલે મહારાસ રચ
સ્ત્રીઓને રાસ રમાડવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. અમે મયારા રે ગોકુળ ગામના. હે મૈયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. હે મૈયારા રે ગોકુળ ગામના. હલો આપણા લોકલાડીલા એવા અશોકભાઈ ચૌધરી દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અને અમૂલ ફેડરેશનના ચેરમેન અત્રે પધાર્યા છે ને આપણને શુભેચ્છા સંદેશો આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સાહેબો રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ. ગોરે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. સાહેબો રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ. મારો મીઠડો રે ગોવાળિયો. હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. મણિયારો તે હલો હલો થઈ રહ્યો ને મણિયારો તે હલો હલો થઈ રહ્યો. હે મુજા દલડા હે મુજા મનડા હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો પાલારી રે વાણિયારો. તે છેલ મુજો પરદેશી વાણિયારો. એ સૈયર મારો વરણાવી મણિયારો તે હલો હલો થઈ રહ્યો ને મણિયારો તે હલો હલો થઈ રહ્યો. હે મુજો દલડા હે મુજા મનડા હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો. પાલારી રે વાણિયારો. એ છેલ મુજો પરદેશી વાણિયારો. એક મિનિટ, એક અગત્યની સૂચના. આપણા આનંદમાં થોડો ભંગ પાડું છું પણ બહુ સ્વસ્થતાથી સાંભળજો. કાલે આપણે સુંદર મજાનો વિસનગરની ધરતી પર ન ભૂતો ને ન ભવિષ્યથી તો ન કહેવાય, વિસનગર પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે ભવિષ્યમાં. એટલે પણ એવો અવિસ્મરણીય શ્રી કૃષ્ણ રૂકમણીના વિવાહ